ન ફક્ત સૌરાષ્ટ્રમાં પરંતુ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદને કારણે સાપુતારા ઘાટમાર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ધસી આવ્યા હતા. સાપુતારા ઘાટમાર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી થઈ. વહીવટીતંત્રે હાલ આ પથ્થરોને ખસેડવાની તજવીજ હાથ ધરી. મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લા દિવસના કારણે પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી. પંચમહાલ ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી છે. મધ્ય ગુજરાતની અંદર ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થઈ ગયા. ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું. દાહોદ જિલ્લામાં પવનના સુસવાટા સાથે જામ્યો વરસાદ. લીંબડી, જાલોદ, સુખસર, ફતેપુરા, સિંગવડ, ધાનપુર સહિતના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની દસ્તક જોવા મળી. લીંબડીથી ધાનપુર સુધી વરસાદી માહોલ છવાયો. જાલોદ અને સુખસરમાં ધોધમાર વરસાદ વરસ્યો. મહેસાણામાં આજે બપોર પછી મેઘ મહેર થઈ. સવારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો. ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો, કારણ કે આ વરસાદ ઊભા પાકને જીવનદાન આપશે. અમરેલીમાં ધોધમાર વરસાદ, ક્યાંક ખુશી તો ક્યાંક ગમ. જન્માષ્ટમીના રોજ અમરેલી જિલ્લામાં ધમધમતો વરસાદ વરસ્યો. 1.5 મહિના બાદ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. 1 થી 5 ઇંચ વરસાદથી મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું, જ્યારે કેટલાક વિસ્તારમાં પૂરના કારણે પાકને નુકસાન પણ થયું. લગભગ 1.5 મહિના બાદ અમરેલીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. 1 ઇંચથી લઈ 7 ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થયા. નદીઓમાં ઘોડાપૂર આવ્યા, જેથી કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે આકાશમાંથી તેમના માટે વરસાદ નહીં પરંતુ કાચું સોનું વરસ્યું છે. ચોમાસાની શરૂઆત સારા વરસાદ થતાં ખેડૂતોએ હોંશે વાવણી કરી, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટાયા હતા. જો કે જન્માષ્ટમીના દિવસે મેઘમહેર થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. ખેડૂતો જણાવી રહ્યા છે કે વરસાદ આવતા થોડું મોડું તો મોડું, પરંતુ હવે વરસાદ આવી ગયો તો ઈશ્વરની કૃપા વરસી હોય તેવું લાગી રહ્યું છે. જન્માષ્ટમીએ જ ખેડૂતો પર અણધારી આફત વરસી. દ્રશ્યો અમરેલીના ઢુંઢિયા પીપળિયાના છે. ખેડૂતો જે મગફળીના પાથરા ઉઠાવી રહ્યા છે અને તે અન્ય ખેતરમાં તણાઈને અહીં પહોંચી ગયા છે. ખેડૂતોનો દાવો છે કે 16 ઓગસ્ટે બપોર પછી વરસાદ શરૂ થયો અને માત્ર 2 જ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. પરિણામે ખેતરોમાંથી પાણી વહેતા થયા અને ખેડૂતોનો તૈયાર પાક તણાઈ ગયો. એટલું જ નહીં, એક ખેતરમાંથી 5 વીઘા જેટલી મગફળી તણાઈને નજીકના ડેમમાં જતી રહી હોવાનો પણ દાવો છે. મગફળી ઉપરાંત કપાસના પાકને પણ મોટા પાયે નુકસાનીની ભીતિ છે. આમ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે, જ્યારે બીજી તરફ ગામમાં આવેલા એક બેઠા પુલને પણ નુકસાન થયું છે. અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન, માલપુર, મોડાસામાં ધોધમાર. અરવલ્લીના માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસામાં રાત્રિ દરમિયાન 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મોરડુંગરી, રૂગનાથપુર, ગોવિંદપુર પર મેઘરાજા મહેરબાન બન્યા. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધોધમાર કમબેક કર્યું. મેડીટીબા, સોનિકપુરમાં પણ વરસાદી માહોલ છવાયો. લાંબા સમય બાદ ફરીથી વરસાદ શરૂ થતાં ખેતીના પાકનું નવજીવન જોવા મળ્યું. ખેડૂતોમાં વરસાદ થતાં ભારે ખુશી છવાઈ. ડાયરા કલાકાર ખવડ સાથે પોલીસનો મોરો. દિવાયત ખવડ સહિત 6 આરોપી ઝડપાયા છે. દિવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસની ધરપકડ કરી લેવામાં આવી. તાલાલા પોલીસ મૂળી પોલીસને સાથે લઈ દિવાયત ખવડના ગામ દુધઈ પહોંચી હતી. મહત્વનું છે કે અગાઉના ડાયરાના વિવાદની અદાવત રાખી તાજેતરમાં જ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાતલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો થયો. એટલું જ નહીં, બંદૂકતા આખી પતાવી દેવાની ધમકી પણ આપી. આ ઉપરાંત ધ્રુવરાજસિંહની 17 તોલા સોનાની ચેઇન અને કારમાં રહેલા 43,000 રોકડા પણ લૂંટી લીધા હોવાનો આરોપ છે. જે બાદ પોલીસે ખવડની શોધખોળ શરૂ કરી. પહેલા થોડા દિવસો હુમલામાં વપરાયેલ 2 કાર ગીર સોમનાથથી બિનવારસી મળી આવી અને હવે ખવડ ખુદ પોલીસના સકંજામાં આવી ગયો છે. મહેસાણા ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રન, કાર ચાલક એક્ટિવા સવારને મારી ટક્કર. મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસે કારે એક્ટિવાને ટક્કર મારી, જેમાં એક મહિલાનું મોત થયું. બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક પૂરપાટ જતી સફેદ કાર એક્ટિવાને ટક્કર મારે છે. દુર્ઘટનામાં એક્ટિવા ફંગોળાઈને 10 ફૂટ દૂર જતું રહે છે, જ્યારે એક્ટિવા પર સવાર મહિલા અને યુવતી હવામાં ફંગોળાય છે. ઇજાગ્રસ્ત યુવતી જેમ તેમ કરીને ઊભી થાય છે. ઇજાગ્રસ્ત હાલતમાં જે તે મહિલા પાસે પહોંચે છે, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. બીજી તરફ અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો ઉમટી પડે છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સુરતના માંડવીના અમલસાડીમાં ગ્રામસભામાં લાફાવાળી.
દ્રશ્યો માંડવીના અમલસાડીના છે. અહીં ગ્રામસભા દરમિયાન રજૂઆત કરનાર એક વ્યક્તિને રજૂઆત સાંભળનાર વ્યક્તિએ લાફો ઝીકી દીધો અને ત્યારબાદ ગ્રામસભાનું વાતાવરણ તંગ બન્યું. આરોપ છે કે અમલસાડીના આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો થયો. આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતા હિતેશ ચૌધરી અને શંકર ગામિત પર માર મારવાનો આરોપ લગાવ્યો. દાવા પ્રમાણે આપના નેતાએ 15માં નાણાં પંચના કામોમાં થયેલ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. સભામાં તેમણે આરોપ લગાવી દીધો કે માંડવી તાલુકામાં મનરેગાની ગ્રાન્ટમાંથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને મલાઈ ખાઈ રહ્યા છે. જે બાદ એક નેતા ઊભા થયા અને રજૂઆત કરનાર વ્યક્તિને જોરદાર તમાચો ઝીકી દીધો. સમગ્ર મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વલસાડના વાપીમાં આરોપી પર પોલીસનું ફાયરિંગ. લંગડાતો ચાલી રહેલા વ્યક્તિનું નામ અશફાક શેખ છે, જેના પર હત્યાનો આરોપ છે. તેની આવી હાલત પોલીસના ફાયરિંગમાં થઈ. મામલો એવો છે કે સુરતના લીંબાદ વિસ્તારમાં થયેલા મર્ડર કેસમાં પોલીસ આરોપી અશફાક શેખની ધરપકડ કરવા માટે સુરતથી વાપી આવી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં તેના સંબંધીના ઘરે છુપાયો. પોલીસ અહીં પહોંચી તો અશફાકે પોલીસ પર જ હુમલો કરી દીધો. બીજી તરફ બચાવમાં પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી. પોલીસે અશફાકના પગ પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને સુરત ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયો. હવે મર્ડર કેસમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. અમદાવાદમાં ગણપતિની મૂર્તિ ખંડિત થતા બબાલ. અમદાવાદના હટકેશ્વર પાસે ગણેશજીની પ્રતિમાની દુકાનમાં ધીંગાણું સર્જાયું. પહેલા મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ અને છેલ્લે મહિલાઓ પણ એકબીજાના વાળ પકડીને ધીંગાણું કરતી જોવા મળી. દાવો એવો કરાયો છે કે મૂર્તિ ખરીદવા આવેલા ગ્રાહકથી મૂર્તિ ખંડિત થઈ ગઈ, જેના કારણે દુકાનદારે વધુ રૂપિયા માંગતા વિવાદ સર્જાયો. પહેલા બોલાચાલી થઈ અને પછી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. એવો પણ દાવો છે કે મૂર્તિ લેવા આવેલી એક મહિલા ગર્ભવતી હતી, જેને મારતા તેને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલમાં લઈ જવાઈ છે. સમગ્ર મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં સગીરા સાથે અડપલા કરનારો ઝડપાયો. રાજકોટમાં સગીરા સાથે શારીરિક અડપલા કરનારો આરોપી ઝડપાયો છે. પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. હરીશ ગેહાણી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો. આરોપી પોલીસ હેડક્વાર્ટરમાં શિવ આઈસ્ક્રીમ પાર્લર ચલાવે છે. 11 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ તે દરમિયાન આરોપીએ નજર બગાડી હતી, જે બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે પોલીસ હેડક્વાર્ટરમાં જ સગીરા સાથે છેડતીની ઘટના બનતા સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં જુગારધામનો વિવાદ વધુ વકર્યો. બોટાદના ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિરમાં જુગારધામ ઝડપાતા વિવાદ વકર્યો. મંદિરમાં પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા. આ મામલે હવે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ આમને સામને આવી ગયા. ચેરમેન હરજીવન સ્વામીએ પાર્ષદને આચાર્ય પક્ષનો જણાવતા કાયદેસર કાર્યવાહીની માંગ કરી, તો શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ આક્ષેપો ફગાવી જાહેરમાં ચર્ચાની ચેલેન્જ આપી. સાથે જ આ ઘટનાને ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ લાગે તેવું આકૃત્ય ગણાવ્યું. મહત્વનું છે કે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ઉતારા વિભાગના 5મા માળેથી જુગારધામ ઝડપાયું હતું. રૂમ નંબર 509માંથી કુલ 8 વ્યક્તિ જુગાર રમતા રંગે હાથે પકડાયા હતા. પોલીસે તેમની પાસેથી 1,10,000થી વધુની રોકડ અને 60,000ના 8 મોબાઈલ સહિત કુલ 1,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ અને વલસાડમાં નંદોત્સવની ભવ્ય ઉજવણી. જન્માષ્ટમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઇસ્કોન મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા, જ્યાં તેમણે ભગવાન લાડુ ગોપાલનો પંચામૃત અભિષેક કરીને આરતી ઉતારી ધન્યતાની અનુભૂતિ કરી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી રાધાકૃષ્ણના ચરણોમાં રાજ્ય અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી. આ દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકર, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ તરફ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વલસાડ જિલ્લામાં પણ ધામધૂમથી ઉજવણી કરાઈ. મધરાત્રે જિલ્લાના મંદિરો હાથીઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વાપીના જાણીતા જલારામ મંદિરમાં મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભજન, સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બહારના ટકોરે ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો. મધરાત્રે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પહોંચી કાનુડાનું પારણું ઝુલાવવા આતુર બન્યા હતા. કાનુડાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.